ગધેડાની ડોકે હીરો બાંધ્યો એવું ના થાય એટલા માટે જિગ્નેશ દાદાએ બહુ સરસ વાત કરી. મારી વહાલી દીકરી, મારી દીકરી મારા ઘરની લક્ષ્મી કહેવાય. તો આજે જિગ્નેશ દાદાએ એવી જ કોઈ વાત કરી કે જો તમે પણ તમારી દીકરીનું સગપણ શોધતા હોય તો એવી અમુક ચીજ જે નોટ કરવાની કીધી છે કે જમાઈના અંદર હોવી જોઈએ. જે હજારો વર્ષો પહેલે કરેલી વાત હતી એ આજે કઈ રીતે સત્ય પડી. ગધેડાની ડોકે હીરો બાંધ્યો એવું ના થાય એટલા માટે જિગ્નેશ દાદાએ બહુ સરસ વાત કરી છે કે જો આપણે આપણી દીકરીનું સગપણ કરવું હોય તો આપણે કેવા ટાઈપના આપણે જે છોકરાને શોધીએ છીએ મૂર્તિયાને તો કેવા જમાઈને આપણે શોધખોળ હોવી જોઈએ તેના વિશે વાત કરી છે કે તમે આજથી એવું સંકલ્પ કરજો કે હું મારી દીકરીને સારી જગ્યાએ પરણાવીશ. અમુક મા બાપના સપના હોય છે કે મારી દીકરીના લગ્ન પૈસાવાળા ઘરમાં થાય, પણ જિગ્નેશ દાદાએ તો ચોખ્ખી જ ના પાડી દીધી હતી કે જો પૈસાવાળા ઘરના સપના જોઈને તમે તમારી દીકરીના લગ્ન કરાવવા માગતા હોય તો એ બહુ જ ખોટું છે. કેમ કે જો એરિયો ભણેલો હશે તો ચાલશે, પણ ખાલી પૈસા હશે અને એના પાસે કોઈ વિદ્યા નહીં હોય કે ભણતર નહીં હોય તો એ રૂપિયો એનો કોઈ કામમાં આવશે નહીં અને ખાનદાની હોવો જોઈએ. વચનના અંદર એ પણ કીધું કે જો ઓછું ભણેલો હશે તો ચાલશે, પણ સમજણ હોવી જરૂરી છે. કેમ કે સમજણ વિના જિંદગી જીવવી બહુ અઘરી થઈ જાય છે અને દીકરીના સગપણની વાત જ્યારે નીકળે ત્યારે બધા જ મા બાપને તકલીફ હોય છે કે મારી દીકરીનું સગપણ જો કોઈ સારી ઠેકાણે થઈ જાય તો સારું. એટલે જ કીધું છે કે પૈસો હોય ત્યાં વિદ્યા ના આવે, પણ જ્યાં વિદ્યા હોય ત્યાં પૈસો અવશ્ય આવે. દાદાની કથામાં તો આપણે સૌ જઈએ જ છે, પણ અમુક વાત આજે આપણે નોટ કરવી છે કે 2025માં સૌ મા બાપને એવું કહેવું છે કે જો તમે પણ તમારી દીકરીનું સગપણ શોધતા હોય તો આજે આ કથાના અંદર હું જે વાક્ય કહું છું એ ધ્યાનથી નિહાળજો. અને જો તમે એ વાક્ય તમે જે શબ્દો ભૂલી ગયા હોય તો હું તમને આજે આ વિડીયોના માધ્યમથી યાદ અપાવીશ. અને 2025માં સૌ મા બાપને એવી પ્રાર્થના કરું છું કે તમે જિગ્નેશ દાદાની કથામાં જતા હોય તો જિગ્નેશ દાદાની કથાનું પ્રવચનનું થોડું એવું પણ જો પાલન કરશો તો તમારું જીવન 100% બદલાઈ જશે. રાધે શ્યામ આ બે શબ્દોને અતૂટ પ્રેમનો હિસ્સો માનવામાં આવે છે. ભલે પછી એકબીજા ક્યારેય ના થઈ શક્યા છતાં પણ બંનેનું નામ હંમેશા સાથે લેવામાં આવે છે. કૃષ્ણના જન્મ, રાધાના જન્મ અને એમની મિત્રતાની વાર્તા તો બહુ સાંભળી, પણ આજે આપણે એમના અધૂરા પ્રેમની વાત કરવી છે. કેટલાક લોકો માને છે કે રાધા માત્ર કાલ્પનિક હતા, કારણ કે એ ભાગવત જેમને પણ વાંચી છે એમનું કહેવું છે કે માત્ર દસમ સ્કંદમાં જ કે જ્યારે મહારાસનું વર્ણન થાય છે તે જગ્યાએ જ રાધા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાધા પણ રાસ કરી રહી છે અને આનંદ લઈ રહી છે. વિવિધ ગ્રંથોમાં રાધા અને કૃષ્ણની ગોપનીય અલગ વર્ણન છે.